દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈને મુંબઈ અને આગળ મહારાષ્ટ્ર બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે। આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે અને અમદાવાદ બાજુ વરસાદ નહિવત રહેશે, પરંતુ સુરત, વલસાડ અને મુંબઈ બાજુ મહારાષ્ટ્ર બાજુ વરસાદ છે। સાથે જ જો આપણે વાત કરીએ તો જામનગર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, વેરાવળ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને આ બાજુ કચ્છ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે બપોર સુધીમાં પણ જે આ વાવાઝોડું છે તે પણ ખાસું ગુજરાતથી દૂર જોવા મળી રહ્યું છે। આપ જોશો હજુ પણ ગુજરાતથી દૂર છે। ત્યારે 5 અને 6 તારીખે ખાસ કરીને વાવાઝોડાની અસર એટલે કે આજે અને આવતીકાલે, ત્યારે હવે આપણે જોઈએ કે બપોર બાદ એટલે કે સાંજ સુધીમાં સ્થિતિમાં કેટલો ફરક પડે છે। ત્યારે સાંજ સુધીમાં એટલે કે 6 વાગ્યાની આસપાસ કેવું વાતાવરણ હશે અને કેટલો વરસાદ હશે તે આપણને જો જોવા મળે છે અહીંયા કે જે રીતે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરી હતી અને બપોરના સમયે જે સ્થિતિ હતી તે યથાવત છે અને આ તમામ જે વિસ્તાર છે સુરત, તેની નજીકના જે વિસ્તારો અને આ બાજુ મહારાષ્ટ્ર બાજુ જતા પણ જે વિસ્તારો છે તેમાં પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે। તો ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ પણ સાથે સાથે મહારાષ્ટ્ર બાજુ પણ પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે અને આ તમામ જે વરસાદ જે જોવા મળી રહ્યો છે તે આ વાવાઝોડાની અસરના કારણે જોવા મળી રહ્યું છે। એટલે કે દરિયા કિનારાના જેટલા પણ વિસ્તારો છે એમાં વેરાવળ જે છે આ બાજુ જો આપણે વધુ વાત કરીએ તો જામનગર અને સાથે સાથે જે આ વિસ્તારો છે દ્વારકા, જૂનાગઢ, ઉના, આ તમામ જગ્યાએ વરસાદની શક્યતા રહેલી છે અને સાથે આ બાજુ જો આપણે જોઈએ કે ગાંધીધામ, નલિયા, ખાવડા, આ જે કચ્છ બાજુનો જે વિસ્તાર છે આ બાજુ જોશો કે કચ્છ બાજુનો પણ જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ રહેશે।